નમસ્કાર પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું કે આ પશુઓનું દૂધ ઉત્પાદન વધારવા માટેની ટિપ્સ વિશે આજે આપણે જાણીશું, જે દરેક પશુપાલક અપનાવે છે। પણ ઘણા બધા એવા પશુપાલક ભાઈઓ છે જે આ ટિપ્સ અપનાવે છે અને પોતાના દૂધમાં થોડો ઘણો એવો વધારો કરી રહ્યા છે અથવા તો પોતાનું દૂધ સ્ટેબલ કરી રહ્યા છે। તો પશુપાલક ભાઈઓ, આપણી ગાય હોય અથવા તો હોય ભેંસ, આપણું પશુ વિહાય ત્યારબાદ તમારે તેને એક ઉકાળો કરીને પાવાનો રહેશે। તેમાં તમારે સૌ પ્રથમ આપણે ટૂંકમાં જ વિડીયો આપણે પૂરો કરવી માટે આપણે ડિટેલિંગ થોડી ઘણી એવી માહિતી આપી દઈએ। ત્યારબાદ તમારે તમારી રીતે બનાવી અને તમે પશુઓને આપી શકો એવો ઉકાળો એક અમે જણાવી દઈએ। તો સૌ પ્રથમ તમારે લઈ લેવાની છે 10 ગ્રામ જેટલી કાળી જીરી, ત્યારબાદ 10 ગ્રામ જેટલું ટોપરું, પછી 10 ગ્રામ જેટલા સુવાદાણા, પછી આપણે 500 ગ્રામ જેટલો લઈ લેવાનો છે ગોળ। તમારું પશુ વિહાણું હોય ત્યારે આટલી વસ્તુ તમારે એકત્રિત કરી લેવાની। ત્યારબાદ એક પાત્ર લેવાનું, તે પાત્રમાં તમારે પાણી ભરી નાખવાનું 1 લીટર જેટલું। પછી એમાં જે તમને કીધી બધી વસ્તુ એડ કરી દેવાની અને જે આપણે ગોળ હતો એનો બારીક એમ કે ભૂકો કરી નાખવાનો, જેનાથી એમાં સરખી રીતે ઓગળી જાય અને ત્યારબાદ તેને ઉકળવા દેવાનું। 4 થી 5 મિનિટ ઉકળવા દેવાનું। સારી રીતે ઉકળી જાય પછી તેને નીચે ઉતારી અને સાઈડમાં રાખી દેવું। થોડીક વાર તમે એને સાઈડમાં રાખી દો, પછી જ્યારે એ ઠરી જાય ત્યારે તમારા પશુઓને ગાય હોય અથવા તો હોય ભેંસ તેને આપી દેવું। એનાથી થશે શું, તો તમારા પશુ હોય એનું દૂધનું ઉત્પાદન વધી જશે અથવા તો સ્ટેબલ થઈ જશે। આ ઉપાય તમારે ક્યારે કરવાનો પશુપાલક ભાઈઓ, તો તમારું પશુ વિહાણું હોય ત્યારબાદ તમારે બીજા દિવસે જ આ ઉપાય કરવાનો રહેશે અને આ ઉપાય તમે 2 થી 3 વાર આવી રીતે જ કરશો તો તમારે 100% દૂધનું ઉત્પાદન વધી જશે। કારણ કે ઘણા બધા પશુપાલક ભાઈઓ આ ઉપાય કરે છે અને અમે જાતે પણ આ ઉપાય કરવીશું। તો આજનો આ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને બને એટલો પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડી દો, કારણ કે તેમને પણ થોડી ઘણી એવી નોલેજ મળે કે પશુનું દૂધ કેવી રીતે વધારી શકાય। અને ખરેખર પશુપાલક ભાઈઓ આ ઉપાય કારગર છે અને ઘણા બધા એવા આપણા પશુપાલક ભાઈઓ છે જે આ રીત અપનાવે છે અને પોતાના દૂધમાં એમ કહે કે થોડું ઘણું એવું વધારો પણ જોઈ રહે છે। આપણી યુટ્યુબ ચેનલમાં એવા ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે, તમારે એકવાર વિઝિટ કરવા વિનંતી। ફરી મળે।